કપૂરા હા આપણે આરું કોમ થઈ જશે કે નહીં એટલે આપણે આરા કોમમાં પૈસા વધારે મળવાના છે બરોબર 20 લાખ મળશે કે નહીં? હા એટલા તો મળી જાય અને વાત રહી ઓયના ખેડૂતોની તો ખેડૂતોને તો 25 રૂપિયા આલીને આપણે મનાઈ દઈએ બરોબર તો પોહ લઈ તો તરત ફૂહ લઈ જાય. આ તો ભોળા માણસો આવે, ગામડાના માણસો ભોળા આવે. આ કોઈ આજે એમને માં કોટ પહેરીને એટી કેટી થઈને નહીં આવતા. લોકેશન ચાનું સાહેબ જુઓ લોકેશન તો હોય જ છે ઓલી પટ્ટી કાઢંદર ચલ. हाँ मेठा 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 जॉब है मैं माथाड़ू पर माँ काका मने सीधी ना है ए काका આપણા ખેતરમાં કોઈક માયા ખોદે રહ્યું એ જો આપણા ખેતરમાં કોઈક માયા ખોદે રહ્યું એટલે પણ હું તો જોબ પાડે હું તો વાટતી લઈને જોબ લેવા પકડ હારું પેન કોઈક માયા ખોદે રહ્યું પેલા તો ક્યાં હે યાદજી રેડી આ માપ તો રેડી થઈ ગયું છે એટલે અંદરથી નોટ લાવજો. નોંધણીમાં અંદર લસી એન્ટ્રી કરી દઉં. મારા ખેતરમાં ચમ લ્યા માયો ખોદો રહ્યા માયો નહીં ખોદતા ડર હોય અમારે માયો મારા ખોદવાનો લાવવા બધું માયો નહીં ખોદતા. તમે સમજતા કેમ નહીં અમારી વાત નહીં? તો શું કરો રે કોઈ ધોપલાની લાઈન આબાની કોઈ ધોપલો નાખવાનો હોય તો અમે માપતા હતા એ માપ નહીં કરતા બરોબર. ચાહે ધોબલા નાખશો મારે આટલું છે જ હવે હું પ્રાઇવેટ કંપની દ્વારા અહીં આવું બરોબર અને મને સાહેબે ઉપર મેલેલો હોય કે અમારે લાઈન હેડેલી તમારા ક્ષેત્રમાં એક ત્યાં આગળ ધોપલો આવશે એક કઈ આવશે. તમારા ક્ષેત્રમાં 2 ધોપલા આબાના છે. મારા ક્ષેત્રમાં ધોપલો ના બાદો હું ગરીબ હું અને સાહેબ હું મરી જઈશ મારો પણ કાહે અમારે ક્યાં તમારી હાવ મફત જમીન લઈ લેવી? સાહેબ જમીન નહીં રે તો ખેડૂત ખાશે શું હું વરહે બાજરી કરું પોસી કા હશે દાદા હશે. દાદા તમારું નામ શું? મારું નામ જીવણો સાહેબ. તો જીવણા દાદા મારી વાત ધોપલો જમીન બરોબર. કેટલા વીઘા છે તમારી જમીન? 4.5 વીઘા. 4.5 વીઘા જમીન હે કે નહીં? હા અમારે છે તમારી આખી 4 વીઘા લઈ લેવી. સાહેબ મારે અમારે ખાલી 2 ધોપલા નાખવાના છે ત્યાં અને કોઈ અમારે 2 ધોપલા નાખવાના એ હવે તમારી આખી જમીન અમે છે લઈ લીધી અને એ બદલે અમે તમને પૈસા આલે રાખો મફત લેતા હોય તો બરોબર. મારે પૈસા નહીં લેવા મારે ધોપલો જ નહીં છોડવા દેવાનો. વાત એક વાતની હો વાત ના દાદા ધોપલા તો કાયદેસર આવશે બરોબર. ધોપલો તો તમારી મરજી હશે કે નહીં હોય ધોપલો આવશે ના આવશે. સાહેબ સહી કરાવી દો તો હું ફરિયાદ કરીશ. સહી નહીં આપણે પેલું જે આપ્યું હું ફરિયાદ કરીશ. ફરિયાદ તમારે જે કર્યું ને એ કરો સ્પેશિયલ અમે સાહેબ ને સાહેબ તમે કોક બોલો. જો ડોહા બહુ પાવર થી વાતો ના કરશો એમને મારે મન નહીં લાયેલા તે તમે તો પોલીસ વાળા છો કોને કોઈ અમારી કાં સિક્યુરિટી માજેલી છે અમારી કોક ગરીબ ને આવ્યા એની હારે કોક ગરીબ તમે આવી પાવર થી વાતો કરો બધું ના ચાલે દાદા કહી દો સાહેબ કોક ગરીબ ની જાહેરી જમીન નીચે રાખવાનું હોય અડવાનું ને પડવા છે ફાટ પણ સાહેબ કોક ગરીબ ની જમીન જાહેરી તમે કેમ નહીં બોલતા? ગરીબ ની જમીન પૈસા નહીં આપતા તમને? મારે નહીં જોતા પૈસા મારે જમીન જોઈએ. ના ચાલે જમીન ઉપર આ જમીન માં તમારે 2 ધોપલા આવશે ના આવશે તમારે જી કરવું નીકળલો જો ઉપડો હેડો અહીંયા ધોપલા લગાવવાના એટલે લગાવવાના કંપની વાળા બોલી ગયા એટલે પૂરું ઉપડો હેડો. હવે શું કરશે રૂપસા આપણે? સરપંચ ને ફોન કરો. રૂપસા હું તો હારી ગયો હવે શું કરું? ના કાકા લો સરપંચ ને ફોન કરો તમે. જ્ઞાનના પ્રેમથી સમજાવો તમે દાદા સમજતા નહીં વાત ને એક દંડ ની કહેવાની હોય વારા એના કહેવાની હોય. તમારા લાભ માટે અમે ગમે કરે તમારા લાભ માટે કોઈ અમારો તમે સાહેબ તમારું કરો હું બેઠો હું લખી દઉં. સરપંચ એટલે હતા સરપંચ હવે ગજબ થઈ ગયો હું તો હારી ગયો. ના થવાનું તાહેરું સાહેબ સાહેબ મારી જમીન જાય સાહેબ. એટલે સરપંચ જલ્દી આવો જલ્દી મારા ઘરે આવો ખેતર આવો ને કે મારી જમીન બધું હાથમથી જાય રહ્યું. એ હટાવજો હો ને હવે ચૂંપો ખાયા વગર આધાર રહ્યો નહીં. એ સાહેબ સરપંચ આવે રે એડોન સોડે બેસીને વાત કરે હું લૂંટાઈ ગયો હું શું કરું? સારું હેડો સાહેબ હેડો. જો સાહેબ તમારા જેવા મોટા સાહેબો આવે છે અને અમારા ગામમાં જમીન લઈને જતા રહે. હવે ગરીબ જાય છે મરી જાય બચારા. તો દાદા મારી વાત હોભળો બરોબર. હા બોલો. અમે તમારી હાવ મફત જમીન લેતા હોય ને
તો બરોબર અમને ખબર છે કે તમારે શું હોય, પણ કોઈ અમારે આખી જમીન લેવી નહીં. આમાં આ તમારા ભલાઈ માટે જમીન જે કરે ને તમારા ભલાઈ માટે, કોઈ મારે એકલાને ખાઈને મરી જાય નહીં. અને હવે હું તો ખાલી એક એમ્પ્લોયર છું, મને ઉપરથી સાહેબનો ઓર્ડર આવે ને એટલે આ બધું નિદર્શન કરવા મારે આવવું પડે. મારું સાહેબ સોડે હટજો, સરપંચ આવે રે બેસીને વાત કરો. ઓ ભાઈ, જીવણાનો ફોન આવ્યો તો કે હાથ છેતર આવો રોતો તો મારા છેતર કે કાય એમ કહેતા શું લૂટી ગયું એનું? શી ખબર એવો રોતો તો? હોય એવો રોતો તો. પેલા સાહેબ બેઠા પણ એક તો. પછી ને કેસ બેસ નહીં થયો ને? હા, એક તો પોલીસ ના હટજો બહુ ભાઈ. તૂટી ગયો. શું થયું? મારી જમીન પડાય લે હર્યા, ધોબલા સોડે હર્યા જમીનમાં. લે હવે આવજો. શિયા હે સોનો રે. શું કહો સાહેબ, તમે આવો. ઓ સરપંચ સાહેબ મજામાં? હું સરપંચ છું ગામનો, બરોબર? હા, બરોબર. તે શું વાત છે, ચમ આયા હો? અમારી કંપની છે કે નહીં, હા. એમાં જે હમણાં જૂના દાદાના ખેતર મહીન લાઈન નાખી છે, બરોબર? એટલે એ બે ધોપલે ખેતરના પેલા ચેટે આવશે ને એક વચ્ચે આવશે, બે ધોપલા આવશે. તો અમારે હવે ઉપરથી છે કમ્પ્લીટ ઈ જો આ નહીં નાખવા દે તો અમારે મારી પર રહેમ કરો, દાદા, સમજાવો. દાદા મારી વાત તો એકદમ નહીં વાપરો તમે. જીવનજી કડીક શાંતિ રાખો, હું વાત કરું. એમના ખેતરમાં ધોપલા નહીં નાખવા દે તો અમારે આખી લાઈન માથ પડશે, આખી ફેરવવી પડશે ને પછી બીજી લોકેશન સેટ કરીને પાછું અમારે બધું ગોઠવવું પડશે, તો બહુ વાર લાગશે. એમના એ બદલે અમને પૈસા આલવાના હા. તો સરપંચ મેં કીધું ને આ રીતની વાત છે, એમને કોઈ જમીન અમારે લેવાનો કોઈ મતલબ નહીં. પૈસા આપો ને એ બદલે અમને ધોપલા નાખવા દેવાના, બીજી કોઈ વાત અમારે બીજી નહીં. બરોબર. હવે મારી વાત સાંભળો. તમે જે કંપની દ્વારા અહીં આયા, હા, ત્યાં ખેડૂતને પૂછ્યું કે ધોપલા નાખવા? ના. તો તમારે પૂછવાની ફરજ આવે ને? પૂછવાની ફરજ આવે. પૂછવું તો પડે ને તાર. હું વાત કરું છું ને, અને તમે પૈસા નું કહો, બરોબર? હા. પૈસા હાલીને તમે કેટલા હાલો? લાખ હાલો, 2 લાખ હાલો, 3 લાખ હાલો. હવે તો 3 લાખ હાલે હોય એની જિંદગી આખી પૂરી ના થાય, બરોબર? ના થાય તો વાત પૂરી થાય નહીં. સમજુ હું સરપંચ, હું એ વાત સમજુ, બરોબર? ખેડૂત ના ઘરે છોકરા ખાનારા હોય, અને આ જમીનમાં જે મળે એને ખાતા હોય લઈ, અને તમે યાર ધોબલા નાખો તો એમને પછી શું મળે એમાં? સાચી વાત સરપંચ, તમારી વાત સાચી. જો અમારે પણ અમને કોઈ આ કે જીવણો બાકે અમારે હે 4 વીઘા જમીન હે, બરોબર? તો અમારે અમને કે આખી બધી જમીન અમારે ક્યાં પડાઈ લેવી છે? અમારે ખાલી 2 ધોપલા નાખે ને એટલી ખાલી અમારી જગ્યા લેવાની. પણ મારા ખેતરમાં ચમ નાખવા? તમે ગામમાં બીજા નાખો ને. પણ સાહેબ તમે બે ધોબલા ની વાત કરો ને, 2 ધોબલામાં તમે 1 વીઘો જમીન રોડો ના રો, હા, એક વિગત જતી જ રે. અને 1 વીઘો તમે વચ્ચે નાખવાનું કહો રા. અમારી કંપની નું નામ હે માય કાંગલા કંપની, બરોબર? રંગલા. તમે એ માય કાંગલા જ છો તાર. ના પણ સાહેબ મારી વાત તો સરપંચ સાહેબ તમે વાપરો. અમારે કોઈ આખો વીઘો જમીન ના જતી રહે. એક ધોપલાની જગ્યામાં અમારે કેટલી જગ્યા જોઈએ ખબર? એક ધોપલાના 50 મીટર આમ ને 30 મીટર આમ, હા એટલું જો 50 બાય 30. મારી વાત સાંભળો સાહેબ, એટલી અમારે જોવે જગ્યા. હવે એનાથી કોઈ આખી તમે 2 ધોબલા હોય નાખશો તો એની જોડે બાજુમાં આગળ મારું ખેતર આવે, સીધે એને મારામાં આવશે. અને હું કાયદેસર નહીં નાખવા દઉં તમને, ચોખ્ખી વાત. આમાં નહીં નાખવા દઉં. હું જયારે ચૂંટણીમાં જીત્યો ને ત્યારે મેં મારા ગામજનોને વચન આપ્યું હતું કે પોણીથી મોડીને ખેતરમાં જે બગાડ થશે ને, વરસાદનો થશે ને બગાડ વરસાદ રૂપે, તો બધું હું એમને વળતર કરી આલી, બરોબર? અને અમારી ફરજ આવે. પણ તમારી વાત સાચી છે. અમે જો પ્લસ પૈસા આપો એમને જમીનના પૈસા, મારી વાત તમે એકદમ વાપરી લો, પૈસા આલે અને કોઈ આડ અસર એ અમે જે કામ કરે ને એ કામ થી કોઈ આડ અસર થવાની કોઈ નહીં. તમારા ભલાઈ માટે જ અમે કામ કરે, બરોબર? એ અમે જે લાઈન નાખશે ને એ આમ જનતા શું કે ગમે પબ્લિક શું બધાને એનું કોમ આવવાનું છે. કોઈને સાહેબ કોમ ના આવે. તમે યાર મેઠી બોલી કઈ અને ધોબલા નાખી. પોપાઈ શાંતિ રાખો. મેઠી બોલી કઈ અને જતા રહો, ધોબલા નાખીને કોઈ પૈસા આલવા રહેતું નહીં. કંપની અને પૈસા તો આજ છે ને કાલ નહીં. આ 2-4 વીઘા એમની જમીન છેડે આખી જિંદગી, તો એ એમ કે રળી ખાય એમાં. સરપંચ વાત તમારી સાચી. અમે બીજી કંપની કોડ નહીં કે તમને ખોટા વાયદા આપીને ખોટા સપના બતાવીને અમે ફ્રોડ કરીને જતા રહે, એવા અમે નહીં, બરોબર? અમારી કંપનીનું નામ આપણા દેશમાં જ નહીં, દેશ વિદેશમાં અમારી કંપની ફેલાયેલી છે, બરોબર? અને અમારી લૂંટાઈ જાય. આટલે કોઈ આડઅસર હોય
કોઈ અમારા કંપનીમાં કોઈ તમારે પૈસાનો લોચો ગમે રીતનું હોય તો અમે તમ તો ઠપકો અમને આપી શકો. અમારી કંપનીનું બધે છે ને વખાણ જ થાય છે બરોબર. જે અમારી કંપનીની બુરાઈ થતી નહીં. એ બધી વાત જાઓ તો સાહેબ ધોબલામાં નહીં નખાય, સુખી વાત છે ને. અમે આગળ જાશું, આ પ્રોસેસ માટે અમે આગળ વાત કરીશું, પણ ધોબલામાં નહીં નાખવા દે આજે જમીન. નહીં, કાલે નહીં, આપણે નાખવા દેવાના નહીં ડોબલા. હા, શું કરવાનું તમારે? શું કરવાનું મારે સાહેબ? મેં કીધું ને ધોબલામાં નહીં નાખે. તમારે ધોબલા નાખવાની છે તો જાણ કોક આધાને હું લાલ પીળો જાન કરી નાખીશ. તમે હવે પ્રેમથી સમજાવ. તમે હવે સમજેવું લાગતા નહીં બરોબર. પણ ના સમજે ને યાર, અમારી જમીનમાં હવે તમારી હા હોય કે ના હોય, હવે મારે મારું કામ કરવાનું હોય ને કાયદેસર. તમારું સરપંચ ખેતર હશે, દાદાનું હશે કે આ દાદાનું હશે, ગમે એના ખેતરમાં ધોબલા અમારે કાયદેસર નાખવાના છે. હવે ઈ મારે તમે હા ના હોય કે ના હોય બરોબર, હું મારું કામ કરીને જવાનું છું બરોબર. કારણ કે હું ક્યારનો સમજાવું તમે સમજતા નહીં. હવે મારે મારું પગલું ભરવું જ પડશે બરોબર. શું પગલા ભરશો? હવે મારે હું મારું કામ જતો રહીશ એટલે કાલ આવીને હવ નો કામ હવ કરે જાય ને ધોપરાના કામકાજ ચાલુ થઈ જાય. તમારું ખેતર હશે ને તો તમારા ખેતરમાં આવી જાય બરોબર. કશો વાંધો નહીં સાહેબ, તમે ભલે માપીને ગયા, પણ ધોબલો તો આજે નહીં નખાય ને કાલે નહીં નખાય. તમારાથી થાય નહીં કરી લેવાનું. જો કોઈ વાંધો નહીં બરોબર. અત્યારે જઈ હું સાહેબ ને ફાઇલ આલી દઉં, આમાં એન્ટ્રી થઈ જાય. પછી સાહેબ ઉપરથી જે કોમ માટે આવી વસ્તુ બધી વાહનો અહીંયા પહોંચી જાય ને કોમ ચાલુ થઈ જાય. કાલ જીસીબી આવીને ખોદવા માંડેલા હશે બરોબર. જીસીબી કાલ પાછા જશે, તમારે જોઈ લેવા. તમારે જે સરપંચ હું ખુદ આવીશ. તમે આવો તો નહીં મેળવે બાકી સાહેબ. આ દાદા આવે કે આ દાદા આવે, બાકી જે કામ કરવાનું છે ને એને કરાવવાનું જ છે મારે કામ. કશો વાંધો કાલ નહીં. હારે નારે હા. જશે. કારણ કે કશો મને વાંધો ખબર હતી મોનતા સાહેબ, ખેડૂત વાત સાચી, કોઈ મફત કરાવે સાહેબ, પૈસા નહીં આપતા, પૂછો ને પૈસા આપે છે તો તમે યાર પાવરથી વાતો કરો સાહેબ. ક્યારના પ્રેમથી સમજાવે, તમને નહીં સમજાવતા પ્રેમથી યાર. પણ પૈસા શું કરવાના? કોઈ વાત સાંભળવામાં નહીં આવે, કાયદેસરની વાત છે. બાકી સાહેબે કીધું કે અહીંયા દામડા નખાય તો નખાય, બીજી વાત જ નહીં. તમે માપી દીધું ને. હું ક્યારનો અહીંયા યાર સાનો માનો ઉભો રહીને સાંભળું છું. તમે નહીં સમજતા વાત નહીં યાર. અમે તમે તમે નહીં સમજતા, તમે સરપંચ છો, પણ તમે નહીં સમજતા. ગરીબ વાત છે કે અમે સમજાવ કે ગરીબ છે તો સાહેબ, પૈસા મારી નહીં વાત- આપતા અમે યાર. 2 મિનિટ મારી વાત સાંભળજો. તો ક્યારથી સાહેબ અમને સમજાવે, પ્રેમથી સમજાવે. મારી વાત સાંભળજો. હવે હા બોલો. હવે આપણે કોઈ થાય એમ નહીં. હવે અહીંયાની રીતે અહીંયા કરવા દો. આપણે હવે હેડે એટલે આપડા વાળી કરો. હા, ખેડૂતોને સાહેબ તમે આવી રીતે જ દબાઈ નાખો. પ્રાઇવેટ કંપનીનો સાથ આપી અને સરકાર આવી રીતે જ કરે. તો સરપંચ તમે ઓગળી નીચે રાખો, હું સાહેબ શું કહું? હું એ મારા સરપંચ સાહેબ છું, નહીં. સરપંચ છું સરપંચ હું એ. તમારા ગામના તમે કોઈ મારા મારામાં ઉપર કોઈ દાબ ના કરી કરો. સરપંચ મારા- તમને પ્રેમથી હું કહું છું. મેં હજુ મારી રીત ઉપર નહીં આવ્યો, મારી રીત ઉપર આવ્યો તો અહીંયા કોઈ નહીં ભરી શકો. આ તમને કહું દાદા. જનતા માટે તમને તો તો નોકરી જનતા આલે માટે છે. આ જનતા નહીં, આ ઢોલ લાગે તમને યાર દાદા. કેમ સમજતા નહીં વાતને તમે? પણ તમે કહો તો ખેતમાં યાર- ના આવો, ખેતમાં ક્યારનું રહેવું પડે તમારે ક્યારનું તો. હું સાંભળું સરપંચ, આ પ્રેમજી સાહેબ સમજાવી રહ્યા, તમે સમજતા નહીં યાર. આ સાહેબ એના થઈ જાય છે. સાહેબ સારું હવે તો તમારે યાર- અમને જે વાત કરવી કરો. આપણે આપણું કઈ કામ વાત થઈ કરવાનું જાય. નહીં, કાયદેસરનું જે કરવાનું એ કરવાનું હશે સાહેબ. હું આ તો તમારી હાલ- હારે હું. હાલ ભલે તો- બોલે જાત બરોબર. આપણે આપણું કામ કરવાનું હેડો. હવે હેડો. આપણે આગળ તો કામ પછી- કરવાનું અમને જી તમતાર હું કરવું. બેઠો- સાહેબ હું બેઠો અહીંયા. ના ના એ તો તો- કાલથી કામ ચાલુ થઈ જાય. આ તો વાતો અમને જી કરવી કરવા દો તમે. જીવનજી, હા હા સાહેબ હું તો હવે માપીને ગયા હે, પણ હવે આપણે આપણા વાળી કરવાની છે ખેડૂતોને બરાબર. કોઈ ના થાય. આપણે હારી ગયા. હવે ના હવે રહે. જીવનજી રોવાનું બંધ કરો. પણ હવે હાર્યા નહીં. જમીનદાર હે. ઈ તો રહેશે હજુ તો. હાર્યા નહીં, વાત મારી ઓબળો. તો આપણા હાથમાં બાજી છે. હવે આપણા હાથમાં કોઈ નહીં. ગામમાં તાત્કાલિક મીટિંગ બોલાવું. હા, એને કીધું હે કે કાલ ફૂલ ડીઝર આવી જાય અને મારી જમીન જતી રહે. જીસીબી એ નહીં અહીંયા ખોદવા દઉં. જો ગામમાં આ આજ સરપંચ બેઠા હે તો ખરી કશું નહીં થાય. મારી વાત ઓબળો. ગામમાં તાત્કાલિક મીટિંગ બોલાવ, બધા ખેડૂતોને જમીન વાળાને ભેળા કરું અને આંદોલન કરે બરોબર, અને આગળ જઈએ. હવે કોક તમારા હાથમાં છે બધું સરપંચ. આ તો હા હું બેઠો હું, તમે તાર ટેન્શન ના લેવો, તમારી જમીન નહીં જાય બરોબર. નકે હવે મને તો લાગતું નહીં કે મારી જમીન પાછી આવે. અરે ના શું આવે? અને હે સરપંચ, જો બધે આવું થાય તો આ ગરીબ કરશે શું? હું એમ કહું છું. ગરીબને આવી રીતે જ મારવામાં આવે છે. પ્રાઇવેટ કંપનીમાં સરકાર સાથ આપે અને તમે જોયું એની હારે પોલીસ હતી. હા, પોલીસ હતી તો આપણો સાથ નહીં આલ્યો. પોલીસે આવી રીતે જ કરે છે મારા બેટા. પોલીસને એને ખવાઈ દીધેલા હોય છે, આપણે પોલીસ સાથ હાલે. આપણે ના કરીએ કે કોઈ પોલીસને ફરિયાદ ખરી એક ને આપણે ચમ આપણે હક આવે છે, તો ફરિયાદ કરશે. આપણે પાક ઉગાડો એનો ભાવ આપણે નહીં હાલતા ને, આપણે હવે ઘઉં બહુ કોઈ હાલવાનું નહીં. બીજાનો ભાવ જોવો તો કેટલો ભાવ છે. તો પછી તો ઘઉં ને બાજરીનો ચમ નહીં વધતો કોઈ દાડો ભાવ. હવે આપણે ગાંધીનગર સુધી જવું હોય, બોલો હવે કોક- તૈયાર હો ને? હા તો બધા ખેડૂતોને સારું મીટિંગ છે. કરવાની છે. હેડો પણ ક્યાંય આમ કરવાનું હવે. તાત્કાલિક મીટિંગ ગોઠવો હેડો ગામમાં. હેડો ઘરે. નકે આવી રીતે તો ગરીબ મરી જાય સાહેબ.